નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું પ્રજાપતિ આશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો જ છો કે 15મી માર્ચથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એનો હાવ હોય છે, ડર હોય છે કે બોર્ડની પરીક્ષાનું પેપર લખવા જતાં પહેલાં ઘણો બધો ડર અનુભવતા હોય છે. મિત્રો, સહેજ પણ ડર રાખવાની જરૂર નથી. ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું, તમારે જરૂરી વસ્તુ છે એ સંપૂર્ણ રીતે પોતાની પાસે જ રાખવી. ત્યાર પછી તમે જ્યારે પણ પરીક્ષા ખંડમાં જાઓ છો ત્યારે જ્યાં સુધી પરીક્ષા ખંડમાં તમારા સુપરવાઇઝર શ્રી જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી કોઈ પણ વિગત જાતે ભરવાની શરૂઆત કરવી નહીં. આવી બાબતોનું જ ધ્યાન રાખવું. બાકી તો તમે સરસ રીતે પ્રશ્નપત્ર લખી શકવાના છો એવી મને પૂર્ણ રીતે ખાતરી જ છે. મિત્રો, 15મી માર્ચે પ્રથમ પેપર ગુજરાતી વિષયનું. આજે આપણે ગુજરાતી વિષયના બોર્ડના પ્રશ્નપત્રની રૂપરેખા અનુસાર એના પરિરૂપને આધારે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની વિગતવાર ચર્ચા કરીશું. તો ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર 100 ગુણનું હોય છે. પાર્ટ એ અને પાર્ટ બી બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પાર્ટ એમાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે અને પાર્ટ બીમાં મુદ્દાસર પ્રશ્નો તેમજ લેખન વિભાગની ચર્ચા કરવામાં આવે છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, હેતુલક્ષી પ્રશ્નોમાં તમે ઈચ્છો તો ગુજરાતી વિષયમાં પણ 50માંથી 50 ગુણ મેળવી શકો છો, પણ એ તમારી સંપૂર્ણ તૈયારી હોય તો જ. ગમે ત્યારે પણ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે એ પ્રશ્નમાં તમે સારી રીતે ઓપ્શનને વિચારીને સમજીને લખી શકો તો એમાંથી ચોક્કસથી સારામાં સારા ગુણ તમે મેળવી શકો છો. 4 વિકલ્પો આપેલા જ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે પ્રશ્ન બરાબર વાંચતા નથી અને જવાબ એનો ક્રમ જાળવ્યા વિના એ જવાબ લખી દે છે. પછી સમજાય છે કે આવી રીતે અમારી ભૂલો થાય છે. મિત્રો, આવી ક્યારેય ભૂલ કરવી નહીં અને ખૂબ સરસ રીતે તમે હેતુલક્ષી પ્રશ્નો લખી શકો એ માટે આપણે સૌ પ્રથમ તો 50 ગુણના જે હેતુલક્ષી પ્રશ્નો આવે છે એની પહેલાં તો ચર્ચા કરીશું. મિત્રો, આપ જોઈ જ શકો છો કે અહીંયા પરિરૂપને આધારે 50 ગુણના હેતુલક્ષી પ્રશ્નો હોય છે. એમાં ગદ્ય, પદ્ય અને વ્યાકરણ કુલ 50 ગુણ હોય છે. ગદ્યના 15 પ્રશ્નો હોય છે, પદ્યના 15 પ્રશ્નો હોય છે, વ્યાકરણના 16 પ્રશ્નો હોય છે અને 4 પ્રશ્નો એક ગદ્યાંશ અને પદ્યાંશના, એના આધારે કુલ 50 ગુણના પ્રશ્નો હોય છે. મિત્રો, પદ્યના પ્રશ્નો અને ગદ્યના પ્રશ્નો આપણા પાઠ્યપુસ્તકને આધારિત તમારે ખૂબ સુંદર રીતે એની તૈયારી કરવાની છે. તમે ધારો કે પહેલા પાઠથી લઈને છેલ્લા પાઠ સુધી, પહેલો પાઠ છે એટલેથી છેલ્લો પાઠ છે, એના આધારે ગદ્યના પ્રશ્નો તૈયાર કરવા જો જાઓ તો એમાંથી કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર શેમાંથી લેવામાં આવ્યું છે, ત્યાર પછી એની નવલકથાઓ, આવી નાની નાની બાબતોની તો ખાસ ધ્યાન રાખવી. આગળ આપણે ચર્ચા કરી જ ચૂક્યા છીએ, પણ એને આધારે હું તમને ફરી એકવાર આવું જણાવું છું કે તમે પહેલી લાઇનથી છેલ્લી લાઇન સુધી એક પ્રશ્ન, એક લાઇનને જો સરસ રીતે વાંચી અને એ વિષય વસ્તુને સરસ રીતે જો ગોખતા રહેશો, તૈયાર કરતા રહેશો તો ચોક્કસથી તમને આ 15 પ્રશ્નોમાં સારી એવી સફળતા મળશે. મિત્રો, ગદ્ય અને પદ્યને આધારે આવા ઘણા બધા પ્રશ્નો હોય છે જે કવિના અને લેખકના 6 થી 7 પ્રશ્નો પૂછાતા હોય છે. તો ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું કે આવા 6-7 પ્રશ્નો જો પૂછાતા હોય અને એને આધારે તમારે એક લાઇનમાંથી જો પ્રશ્ન તૈયાર કરવાનો હોય તો ફક્ત ને ફક્ત શાંત ચિત્તે 2 કલાકનો સમય એવો ગાળવાનો કે તમે દરેકે દરેક પાઠને અને કાવ્યને આવરી લઈ શકો છો. જો એક વસ્તુનું તમે સરસ રીતે ધ્યાન રાખશો તો એમાં ચોક્કસથી તમે સારી એવી સફળતા મળવાની જ છે. તો મિત્રો, ગદ્યમાં પણ આ રીતે યાદ રાખવાનું અને પદ્યમાં, પદ્ય એટલે કે કાવ્યના પણ આવા 15 પ્રશ્નો પૂછાય છે. મિત્રો, આ 15 પ્રશ્નોમાં તમારે એક કાવ્યમાં પહેલું ભક્તિ પદાર્થ કાવ્ય છે તો કાવ્યના કવિ કોણ છે, એનો સાહિત્ય પ્રકાર શું છે, શેમાંથી લેવામાં આવ્યું છે, પછી એક કાવ્યના એના શબ્દના અર્થ, એના તળપદા શબ્દો, આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પછી એક અગત્યની બાબત એ કે ક્યારેક તમને એવું થતું હોય છે કે આ પ્રશ્નો તો આખા કાવ્યમાં કે આખા પાઠમાં ક્યાંય નથી. એવા પ્રશ્નો ક્યારે પૂછાઈ શકે છે? તો તમારે પાછળ ભાષા અભિવ્યક્તિ આપેલી જ હોય છે. દરેક પાઠ અને કાવ્યને આધારે ભાષા અભિવ્યક્તિ પાછળ હોય છે જ. એને આધારે પણ એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ક્યારેક એવું બને છે તો એ પણ તમારે વાંચવું ખૂબ જરૂરી છે. પછી કાવ્ય હોય તો કાવ્યની સમજૂતી, એ વિષય વસ્તુને ચોક્કસ રીતે તમે સમજી શકો, એના અર્થને સમજી શકો એ રીતે વાંચવું ખૂબ જરૂર છે. શાંત ચિત્તે તમે જો સરસ રીતે વાંચશો તો આ પદ્યના 15 પ્રશ્નોમાં પણ તમને ચોક્કસથી સફળતા તો મળવાની જ છે. એના પછી આગળ વ્યાકરણ. વ્યાકરણ એટલે સૌથી મહત્વનો ટોપિક. ઘણા બધા વિદ્યાર્થીઓને વ્યાકરણમાં માર્ક્સ કપાતા હોય છે. મિત્રો, એ ન કપાય એટલા માટે ખાસ એટલું યાદ રાખવાનું કે આપણા પાઠ્યપુસ્તક આધારિત 16 માર્ક્સનું વ્યાકરણ હોય છે. પહેલું તો છંદ, અલંકાર. છંદ 2 માર્ક્સમાં પૂછાય છે, અલંકાર 2 માર્ક્સમાં પૂછાય છે,
કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક વાક્ય રચના 2 માર્ક્સમાં પૂછાય છે. ત્યાર પછી નિપાત, કૃદંત, વિભક્તિ 2 માર્ક્સમાં પૂછાય છે. રૂઢિપ્રયોગ, કહેવત, સમાનાર્થી, તળપદા શબ્દો, શબ્દ સમૂહનો એક ઉપયોગ, આવી રીતે એમ કરીને તો 16 માર્ક્સનું વ્યાકરણ પૂછાતું હોય છે. અગાઉના એપિસોડમાં આપણે વ્યાકરણ વિશે ખૂબ સરસ એવી ચર્ચા કરી હતી. મિત્રો, ખાસ એક જ બાબતનું ધ્યાન રાખવાનું કે અલંકાર પૂછાય તો અલંકારના ખાલી તમારે એના પ્રત્યેને જ ઓળખવાના છે. કોઈ ઉદાહરણ ગોખવાની જરૂર નથી. ધારો કે 2 અલંકારના પ્રકાર હોય તો તમને ખબર હોવી જોઈએ કે અલંકાર આ રીતે પૂછાય છે, શબ્દાલંકાર ને અર્થાલંકાર. હા, પણ એટલું યાદ રાખવાનું કે શબ્દાલંકાર કયા ને અર્થાલંકાર કયા. એવી જ રીતે છંદમાં પણ છંદ 2 માર્ક્સમાં પૂછાય છે. છંદના ગણ પણ પૂછાય છે. એનું બંધારણ સૂત્ર પણ પૂછાય છે. એના અક્ષરો કેટલા છે એ પણ પૂછાય છે. એટલે અક્ષરો, ગણ એનો એક કોઠો તૈયાર કરી જ દીધો હશે. અગાઉના એપિસોડમાં મેં એ પ્રમાણે તમને ચર્ચા કરી જ હતી. એટલે તમે ખૂબ સરસ રીતે એને આધારે છંદ, અલંકાર, વિભક્તિ આ બધાનો કોઠો જો તમે તમારી રીતે તૈયાર રાખશો તો કોઈ ઉદાહરણ ગોખવાની જરૂર નથી અને તમે સારામાં સારા 16 માર્ક્સ સરસ રીતે લાવી શકો છો. મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણા પાઠ્યપુસ્તક આધારિત જ હોય છે. કહેવત પણ પાઠ્યપુસ્તક આધારિત જ હોય છે. તમે પાઠ્યપુસ્તકમાં જેમ જેમ પાઠ અને કાવ્ય ભણતા ગયા છો એમ એ શબ્દોનો ઉપયોગ થયેલો જ હોય છે. એટલે એને તો ખાલી એક વખત નજર તળે કાઢવાનું જ હોય છે. તો એ રીતે જો તમે કરશો તો ચોક્કસથી તમને સફળતા મળવાની છે. અને આ 16 માર્ક્સનું વ્યાકરણ તો અતિ મહત્વનો ટોપિક જે ગણાય. એમાં 16 માર્ક્સના વ્યાકરણમાં ખાસ મહત્વ તો એનું જ છે કે તમે વ્યાકરણ જો સારી રીતે તૈયાર કરશો તો એમાં સારામાં સારા તમે માર્ક્સ મેળવી જ શકવાના છો. ત્યાર પછી એક નાનું ગદ્યાંશ અને એક પદ્યાંશ એ બંને પૂછાય છે. ગદ્યાંશ એટલે નાનો એવો ફકરો પૂછાતો હોય છે. એને અનુલક્ષીને એને જોઈને જ તમારે અંદર પ્રશ્નના જવાબ લખવાના. એવા 2 પ્રશ્નો હોય છે. ત્યાર પછી પદ્યાંશ એટલે એક નાનું એવું કાવ્ય હોય છે. કાવ્યને 1 થી 2 વખત નહીં તો 3 વખત સુંદર રીતે વાંચી લેવું. એ વાંચ્યા પછી એને સમજૂતી સરસ રીતે તમારે કરી લેવી. એ સમજૂતી કર્યા પછી જ એ 2 પ્રશ્નો તમારે લખવાના. જો એ પ્રમાણે તમે એ 4 પ્રશ્નો લખશો ને તો પણ 4 માર્ક્સ તમારા રોકડા છે. ગુજરાતી વિષયમાં તો એવું બને છે કે તમે ઈચ્છો તો રોકડા માર્ક્સ શેમાં તો MCQમાં તમે લાવી શકો છો. હેતુલક્ષી પ્રશ્નોમાં તો રોકડા માર્ક્સ હોય છે. સાચો વિકલ્પ પસંદ કરીને સરસ રીતે લખવાનો પ્રયત્ન કરજો. મિત્રો, જો આ પ્રમાણે તમે કરશો તો 50 ગુણના જે હેતુલક્ષી પ્રશ્નો છે એમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી જ શકો. હેતુલક્ષી પ્રશ્નોની 50 ગુણની ચર્ચા કરી જ ચૂક્યા છીએ. હવે આગળ પાર્ટ બીમાં પ્રશ્નપત્રના પરિરૂપને આધારે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, તમે કેવી રીતે એમાં સારી એવી તૈયારી કરીને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. આજે આગળ એના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો પાર્ટ બી, મિત્રો ખાસ ધ્યાન રાખજો, પાર્ટ બીમાં વિભાગ એ 15 ગુણનો હોય છે. ટોટલી 50 ગુણનો, પણ 15 ગુણમાં મુદ્દાસર પ્રશ્નોના જવાબ, નાના ટૂંકા 2-3 વાક્યમાં પ્રશ્નોના જવાબ, ત્યાર પછી એને આધારે પદ્યના પ્રશ્નોના જવાબ અને એના પણ 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ. એવી રીતે 15 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આ પ્રશ્નોમાં તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું કે આપણા સ્વાધ્યાયના જ પ્રશ્નો બધા જ તૈયાર કરી દેવાના. સ્વાધ્યાયના પ્રશ્નોને આધારે તમારે આ પ્રશ્નો પૂછાતા હોય છે. પણ કઈ બાબતનું ધ્યાન રાખવું? જો મુદ્દાસર પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાય છે. 4 માર્ક્સના પ્રશ્નમાં તમારે એક જ બાબતનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. ધારો કે એક આપણે પ્રશ્ન લઈએ કે જક્ષણી વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. જક્ષણી વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. આવો પ્રશ્ન 4 ગુણનો પૂછાય તો એક બાબતનું ધ્યાન રાખવાનું કે 4 ગુણના પ્રશ્નમાં તમે કેવી રીતે સારી એવી છણાવટથી લખી શકો છો. તો સૌ પ્રથમ એના લેખક તો રામનારાયણ વિશ્વનાથ પાઠક. સાહિત્ય પ્રકાર એક નવલિકા, ટૂંકી વાર્તા છે. ઉપનામ એમનું સ્વેર વિહારી, શેષ અને દ્વિરેફ. દ્વિરેફની વાતોમાંથી લેવામાં આવ્યું છે. બસ આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું. અને એ જમણી સાઈડની કોર્નર ઉપર તમે સરસ રીતે લખી શકો છો. મિત્રો, આ તો ખાસ લખવું જરૂરી છે. દરેકે દરેક પાઠને આધારે એના કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર શેમાંથી લેવામાં આવ્યો છે એટલું જો તમે લખશો તો 1 માર્ક્સ તો એનો તમને મળે જ છે. બીજા 3 માર્ક્સ તમારા એ વિષય વસ્તુને આધારે, તમારો જે પ્રશ્ન પૂછાયો છે એને આધારે તમારે એની ગણના કરવાની છે. મિત્રો, યાદ રાખજો કે અહીંયા 4 માર્કના પ્રશ્નમાં સૌથી પહેલાં જક્ષણી વાર્તાનો અંત અથવા તો વિશીના મહારાજનું વર્ણન કરો. આવો પ્રશ્ન પૂછાય છે. મેં તમને કહ્યું એ જ પ્રમાણે. પછી જક્ષણી વાર્તા, પહેલું વાક્ય તમે એ લખો છો કે જક્ષણી વાર્તામાં પ્રસન્ન દાંપત્ય ભાવ હળવી શૈલીમાં રજૂ થયેલો છે. આ તમારે પહેલું વાક્ય મૂકવાનું જ. કારણ એનું કે એનું હાર્દ એમાં જોવા મળે છે. જો પહેલું વાક્ય આ હશે તો આપોઆપ સમજાય છે કે આખો પ્રશ્ન ખૂબ સરસ જ હોય. કારણ એનું એ કે એ જ એવા વાક્યો છે કે જે હાઇલાઇટ થાય છે, એને આધારે જ આખો પ્રશ્નનો જવાબ રચાતો હોય છે. તો આવા વાક્યો તો તમારે પહેલાં જ લખવા જરૂરી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન તમને કહું તો ચક્ષુશ્રવા વાર્તાનું શીર્ષક સમજાવો. અહીંયા દાદા અને કોશાના ભાવાત્મક સંબંધો ખૂબ સુંદર રીતે રજૂ થયેલા હોય છે.
અહીંયા પણ કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર શેમાંથી લેવામાં આવ્યું છે એ તો તમારે 4 માર્કના દરેકે દરેક પ્રશ્નમાં લખવાની જરૂર છે. જો એ લખશો તો સારા માર્ક્સ મેળવી શકવાના છો. પછી અહીંયા એક વાક્ય એવું આવે છે કે કોશા સ્કૂલમાં જાય છે ત્યારે એવું કહે છે કે મારા ડેડીના ડેડી એ કાનથી નહીં પણ આંખથી સાંભળે છે. આ વાક્ય લખવું ફરજિયાત છે, જરૂરી છે. કારણ એવું કે આ 4 માર્કના પ્રશ્નમાં તો આ વાક્ય પહેલું જોવામાં આવે છે. એટલે આવી બાબતોનો તો ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી ચક્ષુશ્રવા એ શબ્દનો અર્થ પહેલો જણાવવો જરૂરી છે. ચક્ષુ એટલે આંખ, શ્રવા એટલે શ્રવણ, આંખથી સાંભળતા એ જ ચક્ષુશ્રવા. આવી બાબતોનું તો ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી છકડો વાર્તાનો અંત ગીલા સાથેનો સંબંધ ધરાવે છે એ પણ લખવું જરૂરી છે. કેવી રીતે એનો અંત આવે છે, આવા પ્રશ્નો તો 4 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. અને આ સંભવિત પ્રશ્નો છે. તમારા પાઠ્યપુસ્તક આધારિત જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે ને એને ખૂબ સરસ રીતે એની તૈયારી કરી દેવાની. અવશ્ય એમાંથી જ પ્રશ્ન હોય છે, બહારનો તો પ્રશ્ન પૂછાઈ જ ન શકે. એટલે આવી બાબતનું તો ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી સોનાના વૃક્ષો પાઠમાંથી મહુડાનું વર્ણન, લેખકે કરેલું મહુડાનું વર્ણન. ત્યાર પછી આક્કાનું પાત્રાલેખન કરો. આક્કાનું પાત્રાલેખન કરો. આ પ્રશ્નમાં તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું કે એક વાક્ય એવું છે, આઈ શાહણું માણસ લાભત નહીં, એટલે કે ડાહ્યું માણસ જાજુ જીવશે નહીં. આવા જ્યાં વાક્યો આવે છે ત્યારે તમે અવતરણ ચિહ્નોમાં લખો, જેને આધારે એ વાક્યો હાઇલાઇટ થાય છે ને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. આ જ્યારે વાક્યો લખો છો ત્યારે આમ ખબર પડે એ વાક્યની નીચે અંડરલાઇન કરવી ખૂબ જરૂરી છે કે જેથી કરીને પેપર સેટ જોવાવાળો તરત જ એ પ્રશ્નને જોઈ શકે છે અને સારા માર્ક્સ એમાં આપી શકે છે. ત્યાર પછી એના પછી ઘણા બધા એવા પ્રશ્નો છે. એપીજે અબ્દુલ કલામના જીવનનું ઘડતર એ પણ તમે લખી શકો છો. એને આધારે પદ્યના કેટલાક પ્રશ્નો છે એ 3 ગુણમાં પૂછાય છે. મિત્રો, પહેલું જ પદ્ય છે, ભક્તિ પદાર્થ કાવ્યને આધારે ભક્તિનો મહિમા વર્ણવો. આવો જ્યારે પ્રશ્ન પૂછાય તો કાવ્યના કવિ નરસિંહ મહેતા છે, કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર શેમાંથી લેવામાં આવ્યો છે એ જો તમે લખો છો ને એને આધારે તમને એની નવલકથાઓ અથવા તો કોઈક સારા એવા પદો કયા છંદમાં રચાયેલા છે, જો આવી બાબતોનું તમે ધ્યાન રાખશો અને એ નાના એવા 2-3 લાઇનના પેરેગ્રાફમાં જો તમે લખશો તો સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકવાના છો. ત્યાર પછી પ્રશ્ન કાવ્યનું શીર્ષક સમજાવો અથવા તો અતિ જ્ઞાન કાવ્યનું શીર્ષક સમજાવો. આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જેને કહી શકીએ. કારણ એનું કે દરેકમાં અતિ જ્ઞાન કાવ્યનું શીર્ષક આવા પ્રશ્નો તો પૂછાય જ છે. દરેક કાવ્યનું શીર્ષક તો તમારે તૈયાર કરી જ દેવાનું. જો શીર્ષક તમે તૈયાર કરશો, એની યથાર્થતા તમે તૈયાર કરશો તો એના આધારે 2 ગુણના જે 2 પ્રશ્નો પૂછાય છે ને એ એને જ આધારે તમે લખી શકવાના છો. ખૂબ સુંદર રીતે આ રીતે છણાવટ ભર્યા પ્રશ્નો તમે લખશો અને કાવ્યમાં તો એવું બની શકે કે કાવ્યની કોઈ પંક્તિને આધારે તમે લખી શકો અથવા તો 2 પંક્તિ વચ્ચે ઢાળવાનો પ્રયત્ન કરશો તો એના આધારે તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકવાના છો. આ પરિરૂપને આધારે તમારે આવી બાબતોનું તો ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, ક્યાંય કશી જ ભૂલ નહીં કરતા. આવા પ્રશ્નો યાદ રાખજો. ઘણી વખત વિદ્યાર્થીઓને એવું થાય છે કે અહીંયા એવું પૂછવામાં આવે કે જૂનું પિયરઘર કાવ્યનું શીર્ષક સમજાવો, ત્યારે બીજા કાવ્યનું વિષય વસ્તુ અંદર ઢાળી દેતા હોય છે. મિત્રો, ક્યારે આવું નહીં કરતા. પ્રશ્નને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન તમે બરાબર સમજી ચૂક્યા હશો તો એનું વિષય વસ્તુ આપોઆપ તમારામાં આવી જશે અને તમે સુંદર રીતે એ પ્રશ્નનો જવાબ લખી શકશો. પણ ગદ્યનો પ્રશ્ન 10 થી 12 વાક્યમાં સરસ રીતે લખો. પદ્યનો પ્રશ્ન 8 થી 10 વાક્યમાં સરસ રીતે લખવાનો. 2 કે 4 લાઇનમાં પ્રશ્ન લખીને ક્યારેય છોડી દેવો નહીં. તમે એટલું જ્યારે લખો છો તો એના આધારે તમારા માર્ક્સ કપાઈ જાય છે. એટલે યાદ રાખજો, તમારે જેટલી પણ છણાવટથી તમે એ પ્રશ્નનો જવાબ લખશો એટલા સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકવાના છો. આટલી બાબતનું ધ્યાન રાખશો તો ચોક્કસથી આ 15 ગુણના જે પ્રશ્નો છે ને એને આધારે તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. અને ગુજરાતીમાં પણ તમે આવા જો સારા માર્ક્સ મેળવી શકો તો એ ખૂબ સરસ કહેવાય. હવે આગળ આપણે જોઈશું વિભાગ બી. પાર્ટ બીમાં વિભાગ બીની ચર્ચા કરીશું. મિત્રો, ખાસ યાદ રાખજો, વિભાગ બીમાં કેવી રીતે લખવું. આપણે અત્યારે હેતુલક્ષી પ્રશ્નો, પાર્ટ બીમાં વિભાગ એના મુદ્દાસર પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. હવે આગળ આપણે પાર્ટ બીમાં વિભાગ બીની ચર્ચા કરીશું. વિભાગ બીમાં આખો જ લેખન વિભાગ. હવે આટલેથી લેખન વિભાગ શરૂ થાય છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, તમે ઈચ્છો તો 35 માર્કનો લેખન વિભાગ આવે છે. લેખન વિભાગમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. અહીંયા જુઓ, સંક્ષેપીકરણ 5 ગુણમાં પૂછાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે સંક્ષેપીકરણને ખાસ ધ્યાનમાં રાખવાનું એ કે સંક્ષેપીકરણ 5 ગુણમાં પૂછાય છે. કોઈ પણ આપણા પાઠ્યપુસ્તકનો આ પેરેગ્રાફ હોતો જ નથી. કોઈ પણ બહારનો ગમે તે પેરેગ્રાફ પૂછાઈ શકે છે. એમાં એ પેરેગ્રાફને તમારે 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત સરસ રીતે વાંચી લેવાનું. વાંચી લીધા પછી એ જ પેરેગ્રાફને યોગ્ય શીર્ષક આપવું જરૂરી છે. શીર્ષક પણ કેવું, ટૂંકામાં ટૂંકું જ શીર્ષક આપવાનું. 1ના અથવામાં 2, 2ના અથવામાં 3 એવા શીર્ષક ક્યારેય નહીં આપવાના. એક જ શીર્ષક આપવાનું. એ શીર્ષક હંમેશા ઉપર જ આપવાનું.
એ શીર્ષકનો 1 માર્ક્સ હોય છે અને સંક્ષેપીકરણના 4 માર્ક્સ હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, સંક્ષેપીકરણ એ પેરેગ્રાફને 2 થી 3 વખત વાંચવાનો, એમાંથી એ અલગ અલગ વાક્યોને તારવવાના અને એને આધારે એક 4 થી 5 લાઇનમાં થાય એટલો જ પેરેગ્રાફ લખવાનો. ઘણા બધા વિદ્યાર્થીઓ આખો પેરેગ્રાફ ઉતારી દેતા હોય છે. એવું ક્યારેય નહીં કરવાનું. જો આખો પેરેગ્રાફ તમે ઉતારશો તો 0, એમાં માર્ક્સ તમને મળવાના નથી. એટલે આખો પેરેગ્રાફ નહીં ઉતારવાનો, એમાંથી ત્રીજો ભાગ જ તમારે કરવાનો છે. એ ત્રીજા ભાગમાં તમે ખૂબ સરસ રીતે છણાવટથી તમે લખશો, કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર, અને વાક્ય રચનાને તમે ખૂબ સરસ રીતે સમજીને લખશો તો ચોક્કસથી આમાં પણ સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકવાના જ છો. બરાબર. આગળ અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર પણ 5 ગુણમાં પૂછાય છે. મિત્રો ઘણા બધા અર્થ વિસ્તાર આપણા પાઠ્યપુસ્તક આધારિત પાછળ સ્વાધ્યાયમાં આપેલા જ છે. એ અર્થ વિસ્તારને તમારે ખૂબ સરસ રીતે તૈયાર કરી લેવા. હવે અર્થ વિસ્તાર 1ના અથવામાં 1 એવા 2 અર્થ વિસ્તાર આપેલા હોય છે. કોઈ પણ એક અર્થ વિસ્તાર તમારે લખવાનો છે. તમે પહેલાં તો ખૂબ સરસ રીતે એ અર્થ વિસ્તારને વાંચી લો. વાંચીને તમે એમાં કયા 10 થી 12 વાક્યો લખી શકો, 15 એક વાક્યમાં લખવાનું હોય છે. 15 એક વાક્યો તમે એમાં લખી શકો છો એવો જ અર્થ વિસ્તાર તમારે પસંદ કરવાનો. કોઈ પણ અર્થ વિસ્તારમાં પહેલાં તો એ પંક્તિને વાંચવાની અને એ પંક્તિ તો ફરજિયાત લખવાની, અને પછી તમારે લખવાનું ઉપરોક્ત અર્થ વિસ્તાર, ઉપરોક્ત પંક્તિને આધારે આપણે અર્થ વિસ્તાર એ પ્રમાણે ચાલુ કરીએ છીએ. અર્થ વિસ્તારમાં 3 વિભાગમાં અર્થ વિસ્તાર લખવાનો. પહેલો વિભાગ એનો અર્થ લખવાનો, એ અર્થ લખો છો. મધ્ય વિભાગમાં એ વિષય વસ્તુને એ અર્થ વિસ્તારમાં શું કહેવા માગે છે એ તમે લખીશો. ભાઈ મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા આ અર્થ વિસ્તારમાં તમે સારા એવા મહાનુભાવોના પાત્રો પણ એના આધારે તમે લખી શકો છો. કોઈ સારા એવા સૂત્રો લખી શકો છો, કોઈ લેખક અથવા તો કવિએ કંઈક બોલેલા શબ્દો તમે લખો છો. પણ હા, એવા શબ્દો અથવા તો એવા વાક્યો લખો એ અવતરણ ચિહ્નોમાં ફરજિયાત લખવા. અવતરણ ચિહ્નોમાં લખો છો એના આધારે તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. અને અંતમાં બોધ લખવાનો કે આ અર્થ વિસ્તારને આધારે તમે શું બોધ મેળવી શકા છો. બસ એ રીતે તમારે અર્થ વિસ્તાર લખવાનો. જો આવી રીતે તમે અર્થ વિસ્તાર લખશો તો તમે ચોક્કસથી સારામાં સારા માર્ક્સ મેળવી શકવાના જ છો. ત્યાર પછી આગળ આપણે વિભાગ સી. વિભાગ સીમાં પત્રલેખન 5 ગુણમાં. મિત્રો પત્રલેખન આપણે ધોરણ 9માં પત્રલેખન તો ભણી જ ચૂક્યા છે. પત્રલેખનમાં એવું હોય છે કે 2 રીતના આપણા પત્ર પૂછાતા હોય છે. 2 રીતના પત્રમાં તમારે યાદ રાખવાનું કે એક ફેમિલિયર પત્ર હોય છે અને બીજો ઓફિશિયલ પત્ર હોય છે. આ બંને પત્રમાં 9મા ધોરણમાં તમે ભણી ગયા એના આધારે, ધારો કે તમારા પિતાને તમે પત્ર લખી રહ્યા છો અથવા તો મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવતો તમે પત્ર લખી રહ્યા છો, તો આવા તમે જ્યારે પત્ર લખો છો ત્યારે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. એ પત્ર 3 વિભાગમાં લખવામાં આવે છે. એક એનો આરંભ, બીજો મધ્ય ભાગ અને ત્રીજો અંત ભાગ. મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એવું લખવામાં આવે છે કે પત્રમાં કોઈએ પોતાનું નામ, સરનામું કે સહીનો ઉલ્લેખ કરવો નહીં. તો ક્યારે નહીં કરવો? પ્રેષક તરીકે આપણું નામ, સરનામું કે સહીનો ઉલ્લેખ કરવાનો નથી. પણ જ્યારે તમારે આવો ઓફિશિયલ પત્ર પૂછાય, કાર્યાલય સંબંધી પત્ર પૂછાય, તો એમાં તમારે નામ, સરનામું અથવા તો સરનામા હોદ્દો જ્યાં જણાવવાનો છે એવા સરનામાનો ઉલ્લેખ કરવો. પણ એ તમારે ડાબી સાઈડની કોલમમાં લખવાનો છે. જમણી સાઈડની કોલમમાં ફક્ત ને ફક્ત તારીખ અને ડાબી સાઈડની કોલમમાં તમે એ રીતે એનું સરનામું લખી શકો છો. પછી મિડલમાં વિષય અને પછી સંબોધન. આવા તો ઘણા બધા પત્રો પૂછાઈ ચૂક્યા છે. મ્યુનિસિપલ કચરાના ઠેર ઠેર ઢગલા જોવા મળે છે, તો મ્યુનિસિપલ કોર્પોરેશનને તમારે પત્ર લખવાનો. આવો પત્ર પૂછાય છે. પછી દૂધસાગર ડેરીને પત્ર લખવાનો હોય છે. ત્યાર પછી ચોરીના બનાવો ઘણા બધા બને છે, તો એને આધારે પણ પત્ર લખવાનો પૂછાય છે. પછી વિદ્યાર્થીને હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાતી હોય છે, એને આધારે આવો પણ પત્ર પૂછાય છે. પછી આવા તો મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવતો પત્ર, પછી પ્રવાસમાં તમે જોડાઓ છો તો પિતાજીની મંજૂરી માગતો પત્ર પણ પૂછાય છે. આવા ઘણા બધા પત્રો પૂછાય છે અને એ તમારા પાઠ્યપુસ્તકમાં પાછળ સ્વાધ્યાયમાં આપેલા જ છે. એ દરેકે દરેક પત્રને ખૂબ સરસ રીતે વાંચી લેવા અને એનું માળખું તમારે સમજી લેવું. જો એ પ્રમાણે તમે કરશો અને સરસ રીતે એનું સરનામું લખશો તો ચોક્કસથી સારામાં સારા માર્ક્સ તમને મળવાના જ છે. આવી બાબતનું તો ખાસ ધ્યાન રાખવાનું. મિત્રો આ પત્રલેખનની ચર્ચા કરી. હવે આગળ આવે છે અહેવાલ લેખન. અહેવાલ લેખન 5 ગુણમાં પૂછાય છે. મિત્રો અહેવાલ લેખનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે અહીંયા અહેવાલ લેખન હંમેશા ભૂતકાળમાં જ લખવાનું. ઘટના બની ગઈ છે એને આધારે તમારે અહેવાલ લખવાનો છે. હવે બનશે એ નહીં, અગાઉ ઘટના બની ગઈ છે એને આધારે તમારે અહેવાલ લખવાનો છે. અહેવાલમાં ખાસ યાદ રાખવાનું વચ્ચે એનું શીર્ષક આપવું જરૂરી છે. ધારો કે અહીંયા ઘણા બધા એવા અહેવાલ પૂછાય છે. રક્તદાન શિબિર વિશે અહેવાલ પૂછાય છે. પછી વાર્ષિક રમતોત્સવ આવા ઘણા બધા અહેવાલ પૂછાતા હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, અહેવાલમાં તમે તમારી શાળામાં ઉજવાયેલ શિક્ષક દિનને આધારે પણ અહેવાલ પૂછાતો હોય છે. રમતોત્સવનો પણ અહેવાલ પૂછાતો હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે વાર્ષિકોત્સવને રમતોત્સવને એક જ ઢાળી દેતા હોય છે. મિત્રો ક્યારે એવું નહીં કરવું. રમતોત્સવ એટલે રમતને આધારે તમારે લખવાનું છે. વાર્ષિકોત્સવ આખા વર્ષના દરમિયાન અંતમાં તમે કઈ પ્રવૃત્તિઓ કરી
એને આધારે તમારે વાર્ષિકોત્સવ લખવાનો છે. મિત્રો યાદ રાખજો, અહીંયા સ્થળ, તારીખ અને મિડલમાં શીર્ષક હોવું જ જોઈએ. રક્તદાન શિબિર વિશે આશરે 100 શબ્દોમાં અહેવાલ લખવાનો આવે તો મિડલમાં એટલું યાદ રાખવાનું કે રક્તદાન શિબિર એવું ટાઇટલ આપવાનું અને જમણી સાઈડની કોલમમાં અથવા તો ડાબી સાઈડની કોલમમાં તમારે આગળ લખવાની જરૂર ઊભી થાય છે. ત્યાર પછી આગળ વિભાગ ડીમાં ભાષા શુદ્ધિ 3 ગુણમાં પૂછાય છે અને ત્યાર પછી ગદ્ય પરિવર્તન 4 ગુણમાં પૂછાય. મિત્રો યાદ રાખજો, ભાષા શુદ્ધિ અને ગદ્ય પરિવર્તન આ બંને પેરેગ્રાફ આપણા પાઠ્યપુસ્તકના જ હોય છે. પાઠ્યપુસ્તક બહારનો આ પેરેગ્રાફ આવતો જ નથી. એટલે ભાષા શુદ્ધિમાં તમારે અનુસ્વાર, જોડણી, વિરામચિહ્નોની ધ્યાન રાખી અને આ પેરેગ્રાફ 3 માર્કનો કરો. તમારી એક ભૂલ તમે સુધારો છો તો અડધો માર્ક, એવી 6 ભૂલો સુધારો છો તો તમારા 3 માર્ક સાચા છે. ત્યાર પછી ગદ્ય પરિવર્તનમાં 4 ગુણનો ગદ્ય પરિવર્તન પૂછાય છે. એમાં સમાસ, શબ્દ સમૂહ, કહેવત, રૂઢિપ્રયોગ, સંધિ, છોડો યા જોડો કોઈ પણ રીતે પૂછાય છે. 4 તમે ગદ્ય પરિવર્તન સૂચના પ્રમાણે આમાં કરશો તો ચોક્કસથી તમને 4 માર્ક રોકડા મળવાના છે. આવી બાબતનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી નિબંધ, અતિ મહત્વનો ટોપિક, 8 ગુણનો નિબંધ પૂછાય છે. મિત્રો અત્યારે આપણે જોવા જઈએ તો સ્વચ્છતા અભિયાન વિશે તો સરસ એવા નિબંધ તમે લખી શકો છો. આવા નિબંધો પૂછાય છે. આપણા પાઠ્યપુસ્તક આધારિત નારી તું નારાયણી, આવા નારીના વિશે ઘણા બધા પાઠ છે, એને આધારે તમે સારા એવા નિબંધ પણ તૈયાર કરી શકો છો. આવા નિબંધ તો પૂછાઈ જ શકે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અતિ મહત્વનો ટોપિક છે, 8 ગુણમાં પૂછાય છે. કોઈ પણ રીતે ભૂલ કરતા નહીં અને સારામાં સારા માર્ક્સ તમે આમાં મેળવી શકો છો. મિત્રો આજે આપણે અહીંયા ગુજરાતી વિષયના 100 ગુણના પ્રશ્નપત્રને અનુરૂપ કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, લેખન વિભાગ તમારે કેવી રીતે લખવો, હેતુલક્ષી પ્રશ્નો કેવી રીતે લખવા, આવા બધા પ્રશ્નોની ખૂબ સરસ રીતે ચર્ચા કરી છે. મને ચોક્કસથી એવો વિશ્વાસ છે કે તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો અને એમાં ચોક્કસથી તમને સફળતા મળશે. એ જ અપેક્ષા સાથે જોતા રહો પાસ થવાનું પંચામૃત.